नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश यूनिट 2 हाउ मेनी डिड यू। तो आनी जो स्टोरी है આપણે 7 at 1 બ્લો એ ભણી લીધી। હવે આપણે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર જોઈએ। અહીંયા તમને ફર્સ્ટ પેરેગ્રાફ છે એ જોવા મળે છે। तो આપણે પહેલા પેરેગ્રાફ રીડ કરી લઈએ અને પછી એના જે પ્રશ્ન છે એ સમજીએ। તો once upon a time there was a young boy named ગોપાલ। એટલે કે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો। he liked jalebies very much। તો એને જલેબી છે એ ખૂબ જ ભાવતી હતી। One day he bought some fresh jalebis। तो एक दिवस तेणे ताजी जलेबी छे खरीदी लावी। He put them in a dish અને એને એ થાળીમાં મૂકી। After a while એટલે કે થોડા સમય પછી he saw flies buzzing over the jalebis। તો એણે જોયું કે જલેબીનો ઉપર છે માખી બણબણે છે। ગો અવે ડર્ટી ફ્લાઈઝ। તો એણે બૂમ મારી કે ગંદી માખી ઉડી જાઓ। હી શાઉટેડ બટ ધે ડીડન્ટ અથવા તો ડીડ નોટ તો પણ ચાલશે, પણ તે ઉડી નહીં। હી કિલ્ડ 7 flies at 1 blow। અને એણે એક ઘામાં 7 માખી છે મારી નાખી। He said to himself, wow, 7 at 1 blow, I am very brave। અને એને એ છે પોતાની જાતને કહે છે કે વાહ, એક ઘામાં 7, હું કેટલો બહાદુર છું। તો નીચે આપણને અહીંયા પ્રશ્ન છે જોવા મળે છે। તો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, એટલે કે આ જે પ્રશ્ન આપ્યા છે આપણને તો એને આપણે આન્સર આપવાના છે। तो पहलो प्रश्न है समझिए, वॉट डीड गोपाल लाइक। तो गोपाल ने शू गमतु हतु। तो अहींया आपणे जोवा मळे छे ही लाइक्ड जलेबीज वेरी मच। तो आपणे आंसर लखशुं अहींया के गोपाल ही नी जग्याए आपणे गोपाल कर नाखशुं। गोपाल लाइक जलेबी। सेकंड है, व्हाट डीड गोपाल सी ओवर ध जलेबी। એટલે કે જલેબીના ઉપર છે ગોપાલે શું જોયું। તો અહીંયા આપણને જોવા મળે છે આ લાઈનમાં એનો આન્સર, he saw flies buzzing over the jalebi। तो આપણે આન્સર લખશું અહીંયાથી ગોપાલ સીની જગ્યાએ શું આવશે, ગોપાલ so flies buzzing over the jalebi। flies buzzing over the jalebi। આગળ, where did Gopal put the fresh jalebi। એટલે કે જે ફ્રેશ તાજી જલેબી હતી એ ગોપાલે ક્યાં મૂકી। તો અહીંયા જોવા મળે છે આપણને he put them in a dish। તો આપણે થોડું ચેન્જ કરવો પડશે। અહીંયાથી આવશે આન્સર, ગોપાલ put the fresh jalebi in a dish। તો લખશું આપણે આન્સર, ગોપાલ
in a dish. આગળ જોઈએ, what did ગોપાલ do to the flies? એટલે કે ગોપાલે ફ્લાય સાથે છે શું કર્યું? તો આન્સર આપણને જોવા મળે છે આ બાજુ આ લાઈનમાં. He killed 7 flies at one blow. તો આપણે લખશું આન્સર, ગોપાલ killed 7 flies at one blow. I am very brave. Why did Gopal say this? ગોપાલ કહે છે કે હું ખૂબ બહાદુર છું, તો એ શેના ઉપરથી કરી શકે? તો અહીંયા આપણને આન્સર જોવા મળે છે, he killed 7 flies at one blow. તો એના કારણે કહી શકે કે ગોપાલ છે બહાદુર છે. તો આપણે આન્સર લખશું, ગોપાલ said this because he killed 7 flies at one blow. એટલે કે એક ગામે 7 માખીને મારી શકે છે, તો એના ઉપરથી એ પોતે કહી શકે છે કે એ પોતે બહાદુર છે. આગળ નેક્સ્ટ પેરેગ્રાફ છે એ જોઈએ, પેરેગ્રાફ નંબર 2. ગોપાલ knew he was not able to catch or kill giants. ગોપાલ છે પોતે જાણતો હતો કે તે રાક્ષસને પકડવા માટે અને મારી નાખવા માટે સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પણ ત્યાંના રાજા અને લોકોને તેની પાસેથી ઘણી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન he went out in search of the giants. તો ત્યારબાદ તે રાક્ષસોની શોધમાં છે બહાર નીકળ્યો. he wandered here and there. તો તે આમ તેમ રખડ્યો. he roamed in the mountains and valleys but he failed. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો પણ તે નિષ્ફળ ગયું. તો એના ક્વેશ્ચન આન્સર છે જોઈએ, વોટ ડીડ ગોપાલ નો? ગોપાલને શું ખબર હતી? તો આપણને અહીંયા જોવા મળે છે એનો આન્સર ફર્સ્ટ લાઇનમાં જ. ગોપાલ ન્યુ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ. બરાબર, એટલે કે ગોપાલને પોતાને ખબર જ હતી કે તે રાક્ષસોને મારવા અને પકડવા માટે સક્ષમ નથી. તો એનો આન્સર લખીએ આપણે, ગોપાલ knew that he was not able to catch or kill the giants. Who had high hopes from Gopal? તો એનો આન્સર આપણને અહીંયા જોવા મળે છે, The people had high hopes from him. તો આપણે આન્સર લખીએ,
the king and the people had high hope from Gopal. Where did Gopal roam? એટલે કે ગોપાલ છે એ ક્યાં રખડ્યો. બરાબર, તો આન્સર આવશે ગોપાલ. આપણને અહીંયા જોવા મળે છે he roamed in the mountains and valleys. તો આપણે લખીએ ગોપાલ roamed in the mountain and valleys. Could Gopal find the giants? શું ગોપાલે જાયન્ટ એટલે કે રાક્ષસને શોધી નાખ્યા? તો અહીંયા આપણને જોવા મળે છે he wandered here and there, he roamed in the mountains and valleys but he failed. એટલે કે એણે શોધ્યા નથી. તો આન્સર લખશું આપણે no, Gopal could not find the giant. તો હવે પેરેગ્રાફ નંબર 3 જોઈએ. He thought for a while, I will try, he said to himself. એટલે કે થોડા સમય માટે એણે વિચાર્યું, પછી એ પોતાને કહે છે કે હું પ્રયત્ન કરીશ. He threw some stones at them and hid himself behind a tree. એટલે કે તેણે તેમના ઉપર પથ્થર ફેંક્યા અને પોતે છે એ ઝાડની પાછળ છે સંતાઈ ગયો. One giant got up and asked the other. તો એક રાક્ષસ છે ઊભો થયો અને બીજાને પૂછ્યું, Did you throw stones at me? શું તે મારા ઉપર પથ્થર ફેંક્યા? The other replied. બીજાએ જવાબ આપ્યો, No, I didn't, you did. એટલે કે એ કહે છે કે ના, મેં નથી ફેંક્યા, તે ફેંક્યા. He shouted, Why did you throw stones at me? હવે એ બૂમ મારવા માંડ્યો કે તું મારા ઉપર શા માટે પથ્થર ફેંક્યા? The first giant replied, I did not do anything. You threw the stones at me. તો જે પહેલો રાક્ષસ છે જવાબ આપે છે કે મેં કંઈ કર્યું નથી, પણ તે મારા ઉપર પથ્થર ફેંક્યા. They began to fight. They fought furiously and killed each other. તો તેઓ છે તેમને લડાઈની શરૂઆત થઈ અને તેઓ એકદમ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. તો હવે ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ગોપાલ ડુ? એટલે કે ગોપાલે શું કર્યું? તો અહીંયા આપણને એનો આન્સર જોવા મળે છે કે ગોપાલ he threw some stones at them. બરાબર, તો એનો આપણે આન્સર લખશું and hid himself behind a tree. તો એનો આન્સર લખીએ આપણે ગોપાલ threw some stones at the
giant and hid himself behind a tree. Next, what did the giant do? એટલે કે જાયન્ટ એ શું કર્યું? તો અહીંયા આપણે એનો આન્સર જોવા મળે છે. They began to fight. બરાબર? તો આપણે આન્સર લખશું. The giants began to fight with each other. Last, what happened in the end? એટલે કે એન્ડમાં શું થયું? તો આપણને અહીંયા જોવા મળે છે they fought furiously and killed each other. તો લખશું આપણે in the end the giants killed each other. તો અહીંયા આપણે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબ છે એ કમ્પ્લીટ થાય છે. તો તમારે નોટબુકમાં દરેક પ્રશ્નના જવાબ લખવાના રહેશે અને સાથે સાથે પેરેગ્રાફ પણ લખવાના રહેશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. ફરી વખત હોમવર્ક, આપણે જે 3 પેરેગ્રાફ જે અત્યારે શીખ્યા તો એ 3 પેરેગ્રાફ પ્રશ્નોના જવાબ સાથે નોટબુકમાં એકવાર લખવાના રહેશે. થેન્ક યુ.